પ્રકરણ 6 દોરવણી એના આ બીજા ભાગમાં આપણે પ્રોત્સાહનો વિશે સમજ મેળવવાની છે. એટલે કે પ્રોત્સાહનો કોને કહેવાય, એના પ્રકારો કેટલા છે, એના વિશે આપણે થોડોક વિગતવાર પરિચય મેળવવાનો છે. તો પહેલાં તો આપણે પ્રોત્સાહનો વિશે જાણી લઈએ કે પ્રોત્સાહનો શું કહેવાય. તો ગુજરાતીમાં તો આપણે પહેલી વાર કદાચ સાંભળ્યું હશે, પણ ઇંગ્લિશમાં તો સાંભળ્યું જ હશે. ઇંગ્લિશમાં એને ઇન્સેટિવ્સ કહેવાય. ઘણી બધી વાર સાંભળેલું હોય કે એનો પગાર ઓછો છે પરંતુ ઇન્સેટિવ્સ સારું છે, એટલે કે એને પગાર ઉપરાંત જે વધારાના જે મળે છે, કમિશન છે, બોનસ છે, એ એને સારું એવું મળે છે. તો આ પગાર ઉપરાંત કર્મચારીને જે ચૂકવવામાં આવે છે, જેનાથી એને કાર્ય કરવાનો જુસ્સો વધે છે, વધુ કાર્ય કરવાની પ્રેરણા મળે છે, તો આને પ્રોત્સાહનો આપણે કહીશું. પ્રોત્સાહનોને કારણે કર્મચારી વધુ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થાય છે, એકમને પોતાનું માનીને કામ કરે છે અને એકમની ઉત્પાદકતા અને નફાકારકતામાં એ પોતાનો અમૂલ્ય ફાળો આપે છે. તો આ છે પ્રોત્સાહનો. હવે પ્રોત્સાહનોના બે પ્રકાર છે: નાણાકીય પ્રોત્સાહનો, બિન નાણાકીય પ્રોત્સાહનો. એટલે કે જેની અંદર કોઈ કર્મચારી સારું કામ કરે અથવા તો સારું કામ કરવા માટે જો એને નાણાં દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતું હોય તો એ નાણાકીય પ્રોત્સાહન આવશે. અને જેની અંદર કોઈ નાણાંનો સમાવેશ નહીં કરવામાં આવતો હોય એ બધા બિન નાણાકીય પ્રોત્સાહનો કહેવાશે. એટલે જરૂરી નથી કે કર્મચારીને નાણાં ચૂકવીને જ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય. અમુક વાર નાણાં ચૂકવ્યા વગર પણ કર્મચારીને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. અને જેમાં કર્મચારીને નાણાં ચૂકવ્યા વગર પ્રોત્સાહિત કરી શકાય એ બિન નાણાકીય પ્રોત્સાહનોમાં આવશે. તો એના વિશે આપણે વિગતવાર પરિચય મેળવવાનો છે. તો સૌથી પહેલાં આપણે નામ જોઈ લઈએ કે નાણાકીય પ્રોત્સાહનોમાં કયા કયા પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે અને બિન નાણાકીય પ્રોત્સાહનોમાં કયા કયા પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે. નાણાકીય પ્રોત્સાહનની શરૂઆત કરીએ તો નફામાં ભાગ, સહભાગીદારી, બઢતી, બોનસ, કમિશન, ઇનામો, સલાહ અને સૂચનો, આ બધા નાણાકીય પ્રોત્સાહનો કહેવાશે. બિન નાણાકીય પ્રોત્સાહનોમાં નોકરીની સલામતી, કામની કદર, જવાબદારીની સોંપણી, સલાહકાર, કલ્યાણકારક પ્રવૃત્તિ અને સુવિધા આપવી, અન્ય પ્રોત્સાહનો જે બિન નાણાકીય પ્રોત્સાહનોની અંદર આવશે. તો આપ ચલો વિગતવાર જોઈએ. તો શરૂઆત કરીએ નાણાકીય પ્રોત્સાહનો. તમને જ્યારે પણ પોઈન્ટમાં આવી ફૂદડી જોવા મળે તો એનો અર્થ એવો છે કે આમાંથી VSQ પૂછાવાની સંભાવના છે. એટલે કે અલગથી એક માર્કમાં આ મુદ્દો તમને પૂછી શકે છે. જેમ કે નફા ભાગ કોને કહેવાય, તો તમારે એ નફા ભાગની એની જે વ્યાખ્યા કહેવાય અથવા તો એનો જે અર્થ આવતો હોય એની રજૂઆત કરવાની રહેશે. ચલો નફા ભાગની વાત કરીએ તો કર્મચારીને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પડે અને જો કર્મચારી સારું કામ કરતો હોય તો એને નફામાં પણ ભાગ આપવામાં આવે છે. પણ ધ્યાન રાખજો, કયા નફામાં? તો અધિક નફામાં. જે દર વર્ષે કંપની એક્સપેક્ટેશન રાખતી હોય કે આટલો નફો થવો જોઈએ, પણ એના કરતાં જો વધુ નફો થાય તો એને અધિક નફો કહેવાય. તો એ જે વધારાનો નફો થયો છે એ ખાલી માલિકનું પરિણામ નથી, એ માલિક દ્વારા નથી થયો, પરંતુ એ નિયોજક એટલે કે માલિક અને કર્મચારી એ બંનેનું સંયુક્ત પરિણામ છે. અધિક નફો એ માલિક અને કર્મચારીનું સંયુક્ત પરિણામ છે. તો કર્મચારીને પણ એનો બદલો મળવો જોઈએ ને. તો એનો જે સારા કર્મચારી છે જેને અમૂલ્ય ફાળો આપેલો છે એ લોકોને આ અધિક નફામાં પણ ભાગ આપવામાં આવે છે. તો હવે આની ડેફિનેશન શું થશે? તો એની વ્યાખ્યા આ રીતની છે કે નફામાંથી ચોક્કસ ભાગ, અમુક પોર્શન કામદારોને નાણાં સ્વરૂપમાં ચૂકવવામાં આવે છે, એ પણ વેતન ઉપરાંત. એટલે કે એમનું જે વેતન નક્કી કરેલું હતું એ વેતન તો મળે જ છે, એ ઉપરાંત ચૂકવવામાં આવે છે, તો તેને નફા ભાગ કહે છે. ત્યારબાદ છે સહભાગીદારી. તો સહભાગીદારી એટલે પોઈન્ટ પરથી ખબર પડી જાય કે આમાં ભાગીદાર બનાવવામાં આવશે
તો હા, આમાં કર્મચારી કે કામદારોને ભાગીદાર બનાવવામાં આવશે. તો શેમાં ભાગીદાર બનાવવામાં આવશે? તો એકમની માલિકી, એકમનું સંચાલન, પછી નફાની વહેંચણી. આમાં કર્મચારી કે કામદારોને ભાગીદાર બનાવવામાં આવે તો તેને સહભાગીદારી કહેવામાં આવે છે. હવે દરેક કર્મચારી અને દરેક કામદારને ભાગીદાર ના બનાવવામાં આવે. જે એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ક કરે છે એવા જ કર્મચારી અને એવા જ કામદારોને ભાગીદાર બનાવવામાં આવે છે. તો આનાથી થાય શું? તો કર્મચારીને જો સહભાગીદાર તરીકે લેવામાં આવે તો સીધી વસ્તુ છે કે ઉત્પાદનમાં વૃદ્ધિ થવાની છે અને સાથે સાથે ઔદ્યોગિક શાંતિનું કામ પણ સરળ થવાનું છે. એટલે કે કર્મચારીને જો સહભાગીદાર બનાવવામાં આવે તો એકમની ઉત્પાદકતામાં વધારો થાય છે. તો આ રીતે પણ કર્મચારી વધુ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થાય છે. બઢતી, પ્રમોશન, આ તો ખ્યાલ આવી જ જાય. કોઈ પણ આપણે કર્મચારી હોય એને વર્તમાન હોદ્દા પરથી ઉચ્ચ હોદ્દા પર મૂકવામાં આવે તો એને જુસ્સો વધવાનો જ છે, એનો આત્મવિશ્વાસ વધવાનો છે, બરોબર, અને સાથે સાથે એ વધુ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થવાનો છે. બઢતીની અહીંયા સિમ્પલ ડેફિનેશન આપી છે. કર્મચારીને વર્તમાન હોદ્દા પરથી ઉચ્ચ હોદ્દા પર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહે છે. અને બઢતી, પ્રમોશન મળે એટલે એની સત્તા વધે, જવાબદારી વધે, ફરજો વધે અને એના વેતનમાં પણ વધારો થાય. અને વેતનમાં વધારો થાય, સત્તામાં વધારો થાય તો અલ્ટિમેટલી કર્મચારીને કાર્ય કરવાનો જે જુસ્સો છે એમાં પણ વધારો થશે. ત્યારબાદ છે બોનસ. વર્ષના અંતે બોનસ આપવામાં આવતું હોય છે જનરલી, પણ દરેક કંપનીની સિસ્ટમ અલગ અલગ હોય. કોઈ 3 મહિને બોનસ આપે, કોઈ 6 મહિને બોનસ આપે, કોઈ વર્ષને અંતે બોનસ આપે. આપણા ભારતની અંદર મેજોરિટી કંપની વર્ષને અંતે બોનસ આપવાનું પસંદ કરે છે. અને બોનસનો એક કાયદો પણ ઘડાયેલો છે, બોનસ એક્ટ. એ બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે જે નફો ગણાય છે એમાંથી અમુક ટકા કર્મચારીઓને વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવાય છે. તો દર વર્ષે બોનસ મળશે તો કર્મચારી, સીધી વસ્તુ છે કે કાર્ય કરવા માટે વધુ પ્રોત્સાહિત થશે. કમિશન. તો કમિશન એ ટાર્ગેટ ઉપર હોય અને જનરલી કમિશન જે છે એ વેચાણ વિભાગ સાથે જે કર્મચારી સંકળાયેલા હોય એમને ખાસ કમિશન આપવામાં આવે છે, કારણ કે એમને વેચાણ કરવાનું હોય છે. એટલે કંપની ટાર્ગેટ આપે કે મિનિમમ આટલું વેચાણ થવું જોઈએ, આના કરતાં વધુ વેચાણ થયું તો આટલા ટકા કમિશન આપવામાં આવશે. એટલે આપણે એમ કહી શકાય વાણિજ્યની ભાષામાં કે જે વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓ છે અને જે પણ વેચાણ કરે છે એમને અલગ અલગ વેચાણ લક્ષ્યાંકો આપવામાં આવે છે. લક્ષ્યાંકો એટલે ટાર્ગેટ. એમને વેચાણ કરવા માટે જુદા જુદા લક્ષ્યાંકો આપવામાં આવે છે અને આ લક્ષ્યાંકોના સંદર્ભમાં અલગ અલગ કમિશનનો દર નક્કી કરેલો હોય છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે એક દિવસમાં 500 એકમ વેચાણ કરે તો 10% કમિશન, 1000 કરે તો 20%, 1500 યુનિટ કરે તો 30%. એ રીતે જુદા જુદા લક્ષ્યાંકો પ્રમાણે જુદો જુદો કમિશનનો દર રાખવામાં આવે છે. આની ડેફિનેશન પણ આપેલી છે કે વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓને સિદ્ધ કરેલા વેચાણ મુજબ એકમના માલિક તરફથી તેઓને પ્રોત્સાહન સ્વરૂપે જે નાણાકીય વળતર ચૂકવાય છે જેને કમિશન કહેવામાં આવે છે. ત્યારબાદ છે ઇનામો. ઘણી બધી કંપની, રિલાયન્સ છે, ટાટા છે, ઇન્ફોસિસ છે, અદાણી છે, જે વર્ષને અંતે એક વાર્ષિક સભા અથવા વિશિષ્ટ સમારંભનું આયોજન કરે છે, જેની અંદર શું કરે છે તો એવોર્ડ આપવામાં આવે છે. ઘણી બધી વાર આપણે જોયું હશે એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવે છે, જેમાં કર્મચારીની અસાધારણ કામગીરી હોય, જેને અસાધારણ કામગીરી કરી હોય આખા વર્ષ દરમિયાન, તો એવા કર્મચારીઓને એમની સેવા આપવા બદલ એમને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે, પ્રમાણપત્ર આપવામાં આવે છે એટલે કે સર્ટિફિકેટ આપવામાં આવે છે, ચંદ્રક એટલે કે એમને મેડલ આપવામાં આવે છે. અલગ અલગ મેડલ હોય છે, ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ જેવા વિવિધ ચંદ્રકો આપીને જાહેરમાં સન્માનિત કરવામાં આવે છે. તો
દેખીતી વસ્તુ છે કે કર્મચારીને જાહેરમાં બધાની વચ્ચે સન્માનિત કરવામાં આવશે તો કર્મચારીના જુસ્સામાં વધારો થશે. ત્યારબાદ છેલ્લું છે સલાહ અને સૂચનો. તો કોઈ કર્મચારી એકમને સલાહ આપે અથવા તો સૂચનો આપે અને એનાથી જો એકમને કંઈ ફાયદો થાય તો એના સલાહ બદલ, એના સૂચનો બદલ જે કંપની છે, એકમ છે, એ કર્મચારીને વળતું નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડે છે. આનું કે એક્ઝામ્પલ છે, આપણે લેમ્બોર્ગિની કારની કંપની છે, લક્ઝુરિયસ કારનું ઉત્પાદન કરે છે. તો એ લેમ્બોર્ગિની કંપનીના એક એમ્પ્લોયીએ કંપનીને એક એવું સજેશન આપ્યું. એ સજેશન બહાર પાડવામાં નથી આવ્યું કે શું આપ્યું હતું, પણ કંઈક એવું એક સજેશન આપ્યું કે જેને કારણે જે કંપની કારનું જે મેન્યુફેક્ચરિંગ કરી રહી હતી એમાં એમને ફાયદો થયો. તો એ કંપનીએ શું કર્યું, તો જે કર્મચારીએ એમને સલાહ આપી હતી એને કંઈક 2 કરોડ કિંમતની કાર ગિફ્ટમાં આપી. તો આ શું થયું, તો આ નાણાકીય પ્રોત્સાહન જ થયું. 2 કરોડની કાર એને ગિફ્ટમાં આપી તો એ નાણાકીય પ્રોત્સાહન જ કહેવાશે. હા, હવે આપણે એને પોઈન્ટ વાઇઝ જોઈએ. તો ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા સલાહ અને સૂચનો એકમના માલિકોને આપે છે, અને જે સૂચનો દ્વારા ઉત્પાદન પડતર નીચે બી આવી શકે છે. તો ઇન શોર્ટ, એકમને ફાયદો થાય એવી કોઈ સલાહ હોય, એવા કંઈ સૂચનો હોય તો એના બદલામાં કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે. તો આ હતા નાણાકીય પ્રોત્સાહનો. હવે આપણે બિન નાણાકીય પ્રોત્સાહનોની સમજ કેળવવાની છે, જેની અંદર પૈસા ચૂકવવામાં આવતા નથી, છતાં પણ કર્મચારીને કાર્ય કરવા માટેની પ્રેરણા મળે છે, એનો જુસ્સો વધે છે, એ પ્રોત્સાહિત થાય છે. તો સૌથી પહેલું છે નોકરીની સલામતી. દરેક કર્મચારી એવું ઈચ્છતો હોય છે કે એને વેતન તો મળે, પણ વેતન ઉપરાંત એની નોકરી પર સલામત રહે. એટલે કે ક્યારે પણ એવા સંજોગો ઊભા ના થાય કે જેને કારણે એને નોકરીમાંથી છૂટા કરવામાં આવે. બરોબર? તો હવે એકમ એને પરમનન્ટ નોકરીએ રાખી દે, અથવા તો એને એમ કહી દે કે જ્યાં સુધી કર્મચારી સારું કામ કરશે ત્યાં સુધી એકમમાં એની નોકરી સલામત રહેશે. તો કર્મચારીને શું થશે, એ સારું કામ કરશે અને એને ખબર છે કે નોકરી સિક્યોર છે. તો નોકરીની સલામતી મળવાથી કામદારો ઉત્સાહથી કાર્ય કરશે, કારણ કે એને ખબર છે કે ભાઈ નોકરીની અહીંયા પૂરેપૂરી સિક્યોરિટી છે, ક્યારે પણ કોઈ કારણથી છૂટા કરવામાં આવશે નહીં, લાંબુ ભવિષ્ય છે કંપનીનું. તો આ રીતે નોકરીની સલામતી જો કામદારોને આપવામાં આવશે તો એ ઉત્સાહથી કામ કરશે અને ઉત્પાદકતામાં પણ વધારો કરશે. ત્યારબાદ છે કામની કદર અને સન્માન. દરેક કર્મચારી એવું ઈચ્છતો હોય કે જે પણ કામ કરે છે એના કામની કદર થાય, એને સન્માન મળે. તો એના કામની કદર કરવામાં આવશે, એને સન્માન આપવામાં આવશે, તો દેખીતી વસ્તુ છે કે એ વધુ સારું કામ કરશે. બરોબર? જેમ કે અહીંયા આપેલું છે કે ઉત્પાદકના લક્ષ્યાંકો સમયસર સિદ્ધ થયા હોય તો એવા કર્મચારીનું જાહેરમાં સન્માન કરવામાં આવે, તો કર્મચારી વધુ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થાય, અને જે બીજા કર્મચારીઓ છે એની સાથે જે બીજા કલીગ્સ છે એને પણ કાર્ય કરવાની પ્રેરણા મળે છે. અહીંયા એક્ઝામ્પલ મેં તમને આપેલું છે, એ બુકમાં નથી આપ્યું પણ તમે લખી શકો છો. ચુસ્તતાના નિયમિતતા માટે સન્માન. એટલે કે સમયસર એ નોકરી ઉપર આવે છે, સમયસર એ જાય છે, બિનજરૂરી રજા નથી પાડતો, તો એની એ ચુસ્તતા છે. તો આવા કર્મચારીને સન્માનિત કરવામાં આવે તો બીજા કર્મચારીને પણ આમાંથી કંઈક પ્રેરણા મળે. જવાબદારીની સોંપણી. તો કોઈ અનુભવી કર્મચારી હોય, અનુભવી કામદારો હોય, એમને એક ચોક્કસ પ્રકારની જવાબદારી સોંપવામાં આવે છે. તો કેવી? તો જે નવા કર્મચારીઓ આવે, નવા કામદારો આવે, એમને તાલીમની જરૂર પડતી હોય છે, એમને દોરવણીની જરૂર પડતી હોય છે. તો જે અનુભવી કર્મચારીઓ છે એને આ કામ સોંપવામાં આવે. એટલે કે નવા આવેલા કર્મચારીઓને દોરવણી આપવાનું, માર્ગદર્શન આપવાનું
અને તાલીમ આપવાનું કામ જો સોંપવામાં આવે, એટલે કે કોઈ ખાસ પ્રકારની જવાબદારી સોંપવામાં આવે, તો કર્મચારીના વિશ્વાસમાં વધારો થાય છે અને તે વધુ કાર્ય કરવા માટે ઉત્સાહિત થાય છે. ત્યારબાદ છે સલાહકાર. તો કર્મચારીના અનુભવનો લાભ અહીંયા મેળવી શકાય છે. એટલે કે એકમે ક્યાંય કોઈ નીતિ ઘડવાની હોય, કોઈ આયોજન ઘડવાનું હોય, તો એ અનુભવી કર્મચારીને સાથે રાખીને નીતિ ઘડી શકે છે અને કોઈ આયોજન ઘડી શકે છે. તો આનાથી શું થશે? તો કર્મચારી કંપનીનો મહત્વનો હિસ્સો છે એવું માનશે, એવું અનુભવશે. તો આથી કર્મચારીને વધુ કાર્ય કરવા માટેનો જુસ્સો થશે. ત્યારબાદ છે કલ્યાણકારક પ્રવૃત્તિ અને સુવિધાઓ. તો આમાં કેટલીક ખાસ પ્રકારની ફેસિલિટી આપવામાં આવે છે. એટલે કે વેતન તો આપવામાં આવે છે, ઉપરાંત તબીબી સેવા, એટલે કે એને મેડિકલ એલાઉન્સીસ, પછી કેન્ટીનની સુવિધા, પુસ્તકાલયની સગવડ, પગાર સહિતની રજાઓ, રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓ, કાર્ય દરમિયાન તાલીમ જેવી અસંખ્ય કલ્યાણકારક પ્રવૃત્તિનો લાભ આપવામાં આવે છે, જેને કારણે કર્મચારીનો કાર્ય કરવાનો જુસ્સો વધે છે, એ વધુ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થાય છે. ત્યારબાદ છે અન્ય પ્રોત્સાહનો. તો અન્ય પ્રોત્સાહનોમાં આવશે એને રહેઠાણની સગવડ આપવામાં આવે. કોઈ દૂરથી બીજા રાજ્યમાંથી આવ્યો હોય નોકરી અર્થે, તો એને રહેઠાણની સુવિધા આપવામાં આવે છે. પછી LIC જીવન વીમાની સુવિધા આપવામાં આવે છે, લાઈફ ઇન્સ્યોરન્સ, પછી બાળકોની ફી, પછી ઘરે પુસ્તકો વાંચવા આપવામાં આવે છે, પછી ઘરેથી ધંધાકીય એકમ સુધી આવવા જવાની વાહનની સુવિધા આપવામાં આવે છે. ઘણી બધી કંપનીઓ છે, કેડિલા છે, પછી ઇન્ફોસિસ છે, અદાણી છે, ઘણી બધી કંપની એવી છે કે જે કર્મચારીઓને લઈ જાય છે અને મૂકી જાય છે. તો આનાથી પણ કર્મચારી વધુ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થશે. તો આ હતા બિન નાણાકીય પ્રોત્સાહનો. જો કોઈ પ્રોત્સાહનોમાં તમને કોઈ ડાઉટ લાગતો હોય, કોઈ ખબર ના પડી હોય, તો મને કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન સ્વરૂપે પૂછી શકશો. હું તમને ચોક્કસપણે એનો સંતોષકારક જવાબ આપીશ.